તૈયાર છે આપણી 15 મિનિટમાં પંજાબી થાળી સાથે છે 8 મિનિટની અંદર 8 થી 10 મિનિટની અંદર બની જતું શાક જીરા રાઈસ સાથે મેં સર્વ કરેલું છે। તો તમારી 10 થી 15 મિનિટમાં જ થાળી તૈયાર થઈને રેડી થઈ જશે। ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે ઘરે લાઇટ બહુ જ આવાવ કરે છે વાવાઝોડા હિસાબે, તો આજે ફટાફટ આપણે અંધારું થાય તે પહેલાં બનાવીએ। તો એના માટે પંજાબી શાક જે 5 થી 7 મિનિટની અંદર જ બનીને વધારેમાં વધારે 10 મિનિટની અંદર બનીને રેડી થઈ જશે। તો મેં કેપ્સિકમ લીધા છે અને ડુંગળી, એને આવી રીતે આપણે 1/4 ભાગ કરવાના છે અને બધા જ પત્તાને આપણે આવી રીતે એના લેયર્સ છે તેને એક બાઉલમાં લઈ લઈએ। એને હલકા હાથે આપણે પહેલા આવા ખોલી લેવાના છે। તો હું ખોલી રેડી કરી લઉં। આવી રીતે આપણે બધા જ લેયર્સ ડુંગળીના ખોલી લેશું, જેથી આપણો મસાલો છે સરસ બધા સાથે ચોંટી જાય। પછી જ આપણે બીજા વેજીસ કટ કરવાના છે, તો આપણું કામ જલ્દી અને આસાન થઈ જશે। આને સાઈડ પર મૂકી દો। આવી રીતે તમારે નાના મોટા જેટલા કટ કરવા હોય તે પ્રમાણે આપણે ચોરસ આવા કટ મારી દેવાના છે। તમે જે શાકભાજી ખાવા હોય તે નાખી શકો છો। મારી પાસે આ બે અવેલેબલ છે, કેપ્સિકમ અને ડુંગળીનો જ ઉપયોગ આ બાઉલ જોડે જ ટ્રાન્સફર કરી લઈએ। એક બાઉલ લઈએ, તેની અંદર તાજું મેળવેલું આપણે દહીં લેશું। તમે તમારી ક્વોન્ટિટી મુજબ લઈ શકો છો। હું ગ્રેવીના હિસાબથી 3 થી 4 ચમચા મેં દહીં લીધું। હવે આપણે બેઝિક મસાલા કરી દઈએ। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મેં 1.5 ચમચી લાલ મરચું લીધું છે, 1 થી 1.25 ચમચી આપણે ધાણા જીરું અને ધાણા જીરા કરતાં પણ અડધી ચમચી જેટલું હળદર લીધી છે। એની સામે સાથે આપણે અડધીથી પણ ઓછું આપણે મીઠું લઈએ। ખાવાની નોર્મલ ચમચી હોય તે અડધી ભરી અને કિચન કિંગ મસાલો છે હાથથી ક્રશ કરી અને સાથે આપણે કસૂરી મેથી પણ એડ કરી દઈશું। હવે બધું જ સારી રીતે દહીંની સાથે મિક્સ કરી લેવાનું અને સારી રીતે બધું મિક્સ થાય મસાલા તે રીતે આપણે ફેટી લેવાનું। એને રેડી થઈ ગયું છે। તો જે હવે આપણે વેજીસ કાપીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દેવાના છે। સારી રીતે મિક્સ કરી 2 થી 5 મિનિટ આપણે રહેવા દઈએ। એક બાજુ મેં આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીએ। એની સાથે 1 ચમચી દેશી ઘરનું ઘી છે તે એડ કરીએ। તેલ આપણું તેલની ઘી ગરમ થઈ ગયું છે, તો હું તમને નજીકથી બતાવું। આપણે ખડા મસાલા, ઓછા મસાલા પણ બહુ ટેસ્ટી શાક બનશે। 2 એલચી છે, 1 તજનો ટુકડો છે અને 1 આ જાવિત્રીનો ટુકડો છે એડ કરી દઈએ। હવે 1 ચમચી આપણે જીરું એડ કરીએ। આપણું જીરું સરસ તતડી ગયું છે એટલે પિંચ જેટલી આપણે હિંગ એડ કરીએ। હિંગ નાખી અને મરચાં અને લસણ છે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું અને ગેસની ફ્લેમ સ્લો કરી અને જે આપણે મેરિનેટ થવા મસાલો મૂક્યો હતો તે બધો જ આપણે એડ કરી દઈએ અને શાકને કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા જવાનું છે। એ તો આપણે દહીં એડ કર્યું છે એટલે ફાટી જશે। ગેસની ફ્લેમ થોડી મીડિયમ ટુ સ્લો રાખી અને હવે એને કન્ટિન્યુઅસલી એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ચલાવતા જઈશું, જેથી આપણી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે ચલાવતા જઈ અને 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે અને આપણા શાકમાં એક બોઇલ આવી ગયો છે। તો હવે બસ એકદમ સ્લો ગેસ કરી અને ઢાંકણ ઢાંકી અને કેપ્સિકમ અને મરચાં સરસ ચડવા દેશું। શાકભાજી બંને સરસ સોટે થઈ જાય તો સતત એને ચલાવતા જઈ અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ। આપણે 2 થી 5 મિનિટ થઈ ગઈ છે। શાકને ચેક કરી લઈએ। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું શાક સરસ ચડી અને રેડી થઈ ગયું છે। તો હવે લાસ્ટમાં આપણે ઘરની ફ્રેશ મલાઈ છે તે 1 ચમચી એડ કરીશું। સારી રીતે એને પણ મિક્સ કરી દઈએ અને એને પણ તેલ રિલીઝ થાય ત્યાં સુધી એને સરસ ચડવા દઈએ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું શાક બની અને 5 થી 8 મિનિટની અંદર બનીને એવું સરસ દેખાઈ રહ્યું છે। તો તૈયાર છે આપણું પંજાબી ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય તેવું શાક। તો તૈયાર છે આપણું શાક બનીને, તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ। તો તૈયાર છે આપણી પંજાબી થાળી।